તો વરસાદને કારણે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં નુકસાન થયું છે। બનાસકાંઠામાં અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, રસ્તાઓ તૂટી ગયા છે। વિઠોદરમાં નવચેતના પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો તૂટ્યો છે। પાણીના પ્રવાહમાં રસ્તો તૂટવાને કારણે અવરજવર ત્યાં બંધ થઈ ગઈ છે। રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવા માટે હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે। तो अमे पशुपालन दूध भरावा दावा में तकलीफ पड़े साहब। बीजो के शिक्षक ने आवा दावा में तकलीफ पड़े है। छोकरा अमारा वही 8 થી 12 ધોરણ સુધી ગામમાં જાય એમને પણ તકલીફ પડે ખૂબ। એ આ તંત્રને અમારી વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક રિપેરિંગ કરે સાહેબ। રસ્તો તૂટી જો કોઈ હડવાની ખૂબ બહુ તકલીફ છે। છોકરા બાળકો અહીંથી ગામમાં જવું હોય આવવું હોય માસ્તરને ભણાવવા આવવું હોય તો ખૂબ તકલીફ છે। કોઈ મોદે હાદે હોય તો માણસ મરી જાય પણ લઈને જેમ જવાનું। પાકથી એક બાજુ કોટ થઈ ગયો છે, એક બાજુ ફેન્સિંગ વાડ થઈ ગઈ છે। પાકથી આગળ ખેતરવાળા કોઈ હડવા જાય એમ નથી। દૂધ ભરાવા આવવાની ખૂબ તકલીફ છે। ઉપાડીને જવાનું 3 કિલોમીટર અને 3 કિલોમીટર આવે એટલે